શિક્ષણનો સૂર્યોદય. ગુજરાતમાં આજે શિક્ષણ માત્ર ભણતર નથી રહ્યું, પરંતુ પરિવર્તનનું શક્તિશાળી માધ્યમ બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનમાં સરકારી શાળાઓમાં આધુનિક સુવિધાઓ, ટેકનોલોજીથી સતત મોનિટરિંગ અને વિશ્વસ્તરીય યુનિવર્સિટીઓથી શિક્ષણમાં ગુજરાત પોતાની મજબૂત ઓળખ ઊભી કરી રહ્યું છે. શિક્ષણનો આ સૂર્યોદય ગુજરાતના ભવિષ્યને ઉજ્જવળ બનાવી રહ્યો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર. ગુજરાત શિક્ષણ વિભાગે વર્ષ 2019માં પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રની સ્થાપના કરી અને 2021માં અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કેન્દ્રની સ્થાપના કરાઈ, જેમાં 2 વિડીયો વોલથી ખાસ પ્રશિક્ષિત કરાયેલ શિક્ષકો સતત મોનિટરિંગ અને માર્ગદર્શન પૂરું પાડે છે. ગુજરાતમાં શિક્ષણ વિભાગ અંતર્ગત 54,000થી વધુ શાળાઓ છે, જેમાં 4 લાખ શિક્ષકો કાર્યરત છે, જે 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રનું કાર્ય: માહિતીનું એકત્રીકરણ, ડેટા વિશ્લેષણ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની દૈનિક ઓનલાઈન હાજરી, શાળા પ્રવેશ અભિયાન ગુણોત્સવ 2, શાળા વહીવટી સોફ્ટવેર દ્વારા શિક્ષકોના બિન શૈક્ષણિક કાર્યને ઘટાડવું, બિગ ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને આ ડેટાનું અર્થપૂર્ણ વિશ્લેષણ કરવામાં આવે છે. આ માહિતીનો ઉપયોગ નીતિગત નિર્ણયોમાં વિદ્યાર્થીઓના શિક્ષણના પરિણામોને સુધારવા માટે શિક્ષણ વિભાગ કરે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રના પરિણામો: હાજરીથી માંડીને શીખવાના પરિણામોમાં સુધારો, રાજ્યના દરેક વિદ્યાર્થી માટે ગ્રેડ સુસંગત શિક્ષણ પરિણામો હાંસલ કરવા પર ધ્યાન, દેખરેખ દ્વારા શાસનમાં સુધારો, શીખવાની પ્રવૃત્તિઓ માટે અવિરત દેખરેખ, માહિતી આધારિત નિર્ણયથી કાર્યક્ષમતામાં વધારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને તમામ રાજ્યોને ગુજરાતના VSK મોડેલનો અભ્યાસ કરવા અને તેનું અનુકરણ કરવાનું પણ કહ્યું હતું. એટલું જ નહીં, વિશ્વ બેંક, યુનિસેફ, OECD, બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર અને કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટીમોએ VSK મોડેલનો અભ્યાસ કર્યો છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ. આ યોજના અંતર્ગત શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ બોર્ડ, આધુનિક સાયન્સ અને કમ્પ્યુટર લેબ્સ, લાઇબ્રેરી, રમતગમત માટેની સુવિધાઓ તેમજ સ્વચ્છ પીવાના પાણી અને ટોયલેટ જેવી બેઝિક સુવિધાઓ મજબૂત કરવામાં આવી છે. બાળકોને હવે શાળામાં સારામાં સારું એજ્યુકેશન પણ મળતું થયું છે. તેમના માર્ગદર્શનમાં દેશને જે નવી શિક્ષણ નીતિ દ્વારા ઉચ્ચ શિક્ષણ માતૃભાષામાં મળતું થયું છે. ગુજરાતમાં આપણે વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પો અને નિર્ણયો પાર પાડવાનું આયોજનબદ્ધ કામ ઉપાડ્યું છે. તેમના માર્ગદર્શનમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના કાર્યરત કરી છે. માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં, શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષકોને નવી શિક્ષણ પદ્ધતિ અને ડિજિટલ ટૂલ્સની પણ તાલીમ આપવામાં આવી રહી છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ દ્વારા ગુજરાતની શાળાઓમાં શિક્ષણનું નવું મોડેલ ઊભું થયું છે. આ યોજના માત્ર શાળાઓની કાયાપલટ નહીં, પરંતુ શિક્ષણના ભવિષ્યને નવી દિશા આપતું મહત્વપૂર્ણ પગલું બની છે. જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં આવેલ શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા આધુનિક માળખાગત સુવિધાથી સજ્જ છે. બાલવાટિકાથી ધોરણ 8માં 314 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબથી આ શાળા સજ્જ છે. અમારા દરેક ક્લાસમાં, બધી શાળામાં દરેક ક્લાસમાં સ્માર્ટ બોર્ડની સુવિધા છે. સ્માર્ટ બોર્ડમાં આપણે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ શીખવી શકીએ છીએ અને વિવિધ વાતો પણ શીખી શકીએ છીએ. તે સિવાય અમારે સ્માર્ટ લેબ એટલે કે કમ્પ્યુટર લેબ, તે કમ્પ્યુટરમાં આપણે વિવિધ વસ્તુઓ શીખી શકીએ છીએ, વિવિધ એક્ઝામની પ્રેક્ટિસ કરી શકીએ છીએ. સ્માર્ટ સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત ખૂબ જ સારી વ્યવસ્થાના ભાગરૂપે અમારે 10 ક્લાસ છે, જે દરેકે દરેક સ્માર્ટ ક્લાસ છે, સ્માર્ટ લેબ, મધ્યાહન ભોજન માટે સરસ મજાની ડોમ છે. સ્માર્ટ ક્લાસરૂમ છે એ હવે બ્લેકબોર્ડ અને ગ્રીન બોર્ડના જમાનામાંથી ટેકનોલોજી તરફ જમાના સાથે કદમ મિલાવીને સરકારશ્રીના દીર્ઘ દ્રષ્ટિથી જે અભિગમ અપનાવવામાં આવ્યો છે, એનાથી બાળકોને અને શિક્ષકોને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. રાજ્યમાં એવી અનેક યુનિવર્સિટીઓ છે જે ચોક્કસ ક્ષેત્રોમાં વિશ્વસ્તરીય શિક્ષણ અને સંશોધનની તક આપે છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી સુરક્ષા, પોલિસિંગ અને આંતરિક સલામતી જેવા વિષયોનું શિક્ષણ આપી રહી છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સ, સાયબર સિક્યુરિટી અને ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનમાં વૈશ્વિક સ્તરની તાલીમ અપાઈ રહી છે. તો પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી પેટ્રોલિયમ, એનર્જી અને ટેકનોલોજી ક્ષેત્ર સંશોધન અને ઉદ્યોગલક્ષી અભ્યાસ માટે જાણીતી છે. વિશ્વસ્તરીય સ્કિલ્ડ અને ઇન્ડસ્ટ્રી રેડી યુવાનો તૈયાર કરવાના ગુજરાતનું આ મોડલ રાજ્યને માત્ર ઔદ્યોગિક નહીં, પણ શિક્ષણ હબ તરીકે પણ સ્થાપિત કરી રહ્યું છે. પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધી માળખાગત સુવિધાથી ક્વોલિટી એજ્યુકેશન રાજ્યના વિદ્યાર્થીઓને મળી રહે તે માટેના સફળ પ્રયાસો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કર્યા છે.